જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તલની ચક્કી. તો અહીંયા તલને આપણે 5 મિનિટ માટે આપણે શેકી લીધા છે અને 250 ગ્રામ તલ છે અને અહીંયા 250 ગ્રામ ગોળ છે. તો હવે આપણે કઢાઈને મૂકીશું તપવા. તલનો જેટલો માપ છે એટલો ગોળ લીધો છે. 250 ગ્રામ ગોળને આપણે સમારી લીધો છે અને હવે અહીંયા આપણે કઢાઈને મૂકી દીધી છે તપવા અને હવે આપણે તેમાં ગોળ નાખી દઈશું. ગોળને આપણે બરાબર ઓગાળી લઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણો હવે કઢાઈ તપી છે એટલે ધીરે ધીરે આપણો ગોળ ઓગળવા લાગ્યો છે. આવી રીતે આપણે ગોળને હલાવતા રહીશું. જો ફ્રેન્ડ્સ, ગોળ સાવ ઓગળી ગયો છે અને સાવા જો ચાકરી ખાવાની તૈયારી છે. હવે આપણે જોઈ લઈશું. ડીશમાં પાણી લઈ લીધું છે, તેમાં 2-3 ટપકા પાણી નાખીને આપણે તેને ચેક કરી લઈશું. પાણીમાં નાખવાથી જલ્દી ઠંડુ થઈ જાય છે અને ચેક પણ કરી શકાય છે. ફ્રેન્ડ્સ, હજી આપણે ચાસણી કાચી છે. ફરી તેને ચેક કરી લઈશું. ચાસણી થઈ ગઈ છે અને હવે આપણે તલ નાખી દઈશું. ગેસની ફ્લેમમાં બંધ કરી દીધી છે. હવે આપણે તેને બરાબર સારી મિક્સ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, અહીંયા તલ અને ગોળનો માપ બંને સરખા રાખ્યા છે તો આપણો ગોબી પણ એકદમ બનીને સરસ તૈયાર થશે. તમે જોઈ શકો છો. થોડો તેને ઠંડો થવા દેશું, ત્યારબાદ તેને વણી લેશું.
હવે અહીંયા આપણે તેલ લગાવી લેશું. થોડું ઠંડુ થયું છે તો આપણે તાવીથાથી કાઢી લેશું. થોડો થોડો આપણે વણી લેશું. તો ફ્રેન્ડ્સ આપણે ત્યાં પ્લાસ્ટિક ઉપર રાખી દઈશું અને હવે વેલણાની મદદથી આપણે તેને વણી લઈશું. જેટલો જાડો રાખવો હોય એ પ્રમાણે આપણે રાખીશું. જાડો પાતળો તમારા હિસાબથી તમે કરી શકો છો. તો જો ફ્રેન્ડ્સ આપણે અહીંયા બંને બાજુથી હળવે હાથેથી વેલણ ફરાવી લીધું છે અને હવે પણ તૈયાર થયો છે આપણો વણાઈને. તો થોડો ઠંડો થવા દઈશું, ત્યારબાદ આપણે પ્લાસ્ટિક ઉઘાડીશું. તો જો ફ્રેન્ડ્સ અહીંયા હવે સરસ વણાઈ ગયો છે ગોબી અને બાકીનો છે તે હવે આપણે વણી લેશું. તો જો ફ્રેન્ડ્સ અહીંયા આટલો પણ આપણે બીજો પણ વણી લીધો છે, તમે જોઈ શકો છો. થોડો આપણે ઠંડો થવા દઈશું. તો ફ્રેન્ડ્સ હવે આપણે તેના કટકા કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ તો જો ફ્રેન્ડ્સ આવી રીતે આ બાકીનો છે તેના પણ આપણે ટુકડા કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું ગોબી તલનું ગોબી અહીંયા ખાવા માટે તૈયાર છે. તો તમે જોઈ શકો છો અવાજમાં જો નીચે પડતા તૂટી જાય છે. એકદમ ક્રિસ્પી બન્યો છે. ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે બનાવજો, ખૂબ ટેસ્ટી બનશે. જય શ્રી કૃષ્ણ બધાને. અને મારે તલની ચક્કી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.